કાંતિભાઈ અમૃતિયા ગાંધીનગર પહોંચી ચૂક્યા છે। વિધાનસભાના મુખ્ય ગેટ ઉપર તેમને છે। કાંતિભાઈ, 8 વાગે તમે મોરબીથી નીકળ્યા અને અહીંયા સુધી પહોંચ્યા, શું સ્થિતિ? કારણ કે અહીંયા તો આમ આદમી પાર્ટીના કોઈ સભ્ય આવ્યા નથી, ગોપાલ ઇટાલિયા પણ આવ્યા નથી। હું રાહ જોઉં ને, તેમાં બેઠો, ઓટે બેઠો, તડકે બેઠો। ગઈકાલે કોઈ વાતચીત થઈ હતી? કારણ કે એ લોકોને પક્ષ તરફથી અલગ અલગ લોકો બોલી રહ્યા છે, આપણા પક્ષ તરફ એમના અહીંયા અમારા અહીંયા આગેવાનો એને કહી દીધું હતું, અમારા આગેવાનોએ શું વાત થઈ હતી? કહી દીધું, આગેવાને કીધું હોય ને અમે નીકળવાના છીએ। એ હજુ સુધી અહીંયા સુધી ગાંધીનગરમાં આવ્યા નથી કે વિસાવદરમાં જ તેઓ જે છે તે ફરી રહ્યા છે। તેમને એવું કીધું હતું કે હું પણ રાજીનામું આપવા તૈયાર છું, પણ હવે શબ્દો એમના પક્ષના પણ અલગ છે, એમના પક્ષના પણ શબ્દો કાંતિભાઈ એમના પક્ષના પણ શબ્દો અલગ આવી રહ્યા છે અને ગોપાલભાઈના પણ શબ્દો અલગ આવી મારા શબ્દ એક જ છે, મારા શબ્દ એક છે। આ મારી વ્યક્તિની લડાઈ છે, કોઈ આમાં પાર્ટીની વાત નથી। આ તમારી પર્સ વાત કરું, મારા શબ્દ એક જ છે અને 12:30 વાગે મસ્ત તમને એ નહીં આવે તો હું એમને તમને પીચ આપીશ। આગળ કોઈ પગલાં લેવાના છો 12:30 પછી? ના, પગલાં તો કઈ લેવાનું હોય ને આમાં। એટલે તો આગળ શું ચેલેન્જ આવશે? કારણ કે અત્યારે સુધીની જે ચેલેન્જ છે એમાં તમે આગળ છો, પણ હવે પછીની ચેલેન્જ શું છે? 12:30 નો આવે તો હજુ એ વિસાવદરમાં જ છે? તો આવે એ તો। कांति भाई, आज आप इस्तीफा देना है, गोपाल इटालिया के चैलेंज को स्वीकार करके अभी आप विधानसभा पहुंचे, क्या हालात है और क्या स्थिति है? નહીં, હું 12:30 વાગે રાહ જોઉં છું। ગોપાલભાઈ 12:15 વાગે હું ગોપાલભાઈની રાહ જોઉં, એ બેઠો હું રાહ જોઉં, ઓટા ઉપર બેઠો, તડકે પસીનામાં, તડકામાં બેઠો। આપને પણ સોરી, તડકાનો પસીનો વરસે। તો કાંતિભાઈ અમૃતિયા જે છે તે 12:30 જે છે તે મોટી જાહેરાત કરશે। 12:30 સુધી જે છે તે ગોપાલ ઇટાલિયાની રાહ જોવાના છે અને ત્યારબાદ તે મીડિયા સમક્ષ જે જાહેરાત છે આગળ કરશે અને આગળની જે પોતાની ચેલેન્જ છે તેના વિશેની જાહેરાત આ હશે।